નમસ્કાર દર્શક મિત્રો, નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। આજરોજ વડોદરા સિટીમાં ભયજનક એક્સિડન્ટ થતા વિસ્તારોમાં સર્વે કરવામાં આવ્યો હતો। આ સર્વેમાં ટ્રાફિક એસીપી, આરટીઓના અધિકારીઓ તથા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા, જેમ કે ઢબોઈ 4 રસ્તા, ફતેગંજ 4 રસ્તા, રાજવી ટાવર, અકોટા બ્રિજ તથા ફતેગંજ પંડિયા બ્રિજ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આગળના દિવસોમાં કઈ કઈ જગ્યા ઉપર ડિવાઈડર થતા સ્પીડ બ્રેકરો બનાવવામાં આવતા તથા દબાણો દૂર કરવા માટે આજ રોજ સર્વે કરવામાં આવ્યો હતો। આ તમામ જગ્યાઓનો રિપોર્ટ ડીસીપી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। વડોદરા સિટીમાં જ્યાં વધારે એક્સિડન્ટ થવાની સંભાવના છે અને ગયા વર્ષે જ્યાં આગળ એક્સિડન્ટો થયેલા છે એની સંખ્યાને ધ્યાને રાખી અને વડોદરા સિટીમાં ઢબોઈ 3 રસ્તા, અકોટા રોડ, પછી રાજવી ટાવર, ફતેગંજ બ્રિજ એ રીતના 4 જગ્યાઓ આઈડેન્ટિફાઈડ થઈ છે કે જ્યાં અવારનવાર વધુ સ્પીડને લીધે એક્સિડન્ટો થાય છે। તો ત્યાં ડિવાઈડરની શું થઈ શકે તેમજ બમ્પ કેટલા થઈ શકે એ બાબતે આરટીઓને સાથે રાખી પૂર્વ પશ્ચિમ એસીપી, મહેરબાન ડીસીપી સાહેબ તેમજ વીએમસીના એન્જિનિયરો સાથે મળી અને ટીમ સર્વે માટે આજે નીકળી છે। અત્યારે 3 જગ્યાએ સર્વે થયો છે, હવે પછીનો સર્વે फतेहगंज ब्रिज પાસે થશે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें